યુરિક એસિડમાં વધારો આજે ખૂબ જ કોમન અને હેલ્થમાં પ્રોબ્લેમ હોય છે. ગઈ છે કે શરીરમાં યુરિક એસિડમાં લેવામાં વધારો ગંભીર સ્થિતિમાં આમાં પગ, તીવ્ર દુખાવો, સોજા જોવા મળે છે અને અનેક સમસ્યા અસરગ્રસ્ત વ્યક્તિને સારવાર જે સુધારણા કરીને મુશ્કેલી બનાવી શકે છે અને યુરિક એસિડનું લેવલમાં કંટ્રોલ થાય કે સ્થિતિમાં ગંભીર બની જાય છે. નિશાતમાં યુરિક એસિડમાં લેવલમાં વધારો થવા ઘણા કારણો લોકો સતત બધા લાઇફસ્ટાઇલ અને સ્ટેટ રિફાઇનમેન્ટ પ્રોજેક્ટ ફળ ખાવાથી આદત, ડાયટમાં ફાઇબર અને ઉપર એક્સમાં ન કરવાની ટેવ કારણે યુરિકની સમસ્યા લોકો સામનો કરી રહ્યા છે અને ગાઉટમાં એસિડનું લેવલ ઝડપથી વધે છે અને આયુરિક લેવલમાં લક્ષણોમાં પૂજાપાઠમાં ઉપયોગ લેવામાં આવતા નાગરવેલના પાન અને આ તમારું યુરિક એસિડ લેવલ પણ ઘટાડી શકે છે. નાગરવેલના પાનમાં પાચક ગુણોને માટે ઔષધ પણ માનવામાં આવે છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે નાગરવેલના પાનમાં સાવયથી ઘણી હેલ્થ પ્રોબ્લેમ આરામ મળે છે અને આ રીતે નાગરવેલના પાનનો રસ પીવાથી યુરિક એસિડ જેવી સમસ્યા ઓછી થાય છે અને આયુર્વેદિક કદમાં દોષમને ઓછા કરવાથી દ્રષ્ટિઓમાં નાગરવેલના પાનનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે કે તેવામાં નાગરવેલના પાન શરદી, ઉધરસ અને માથાનો દુખાવો જેવી આમ અસરને નાગરિક પાનનો રોગ થયો જે પોઈન્ટમાં ખૂબ જ જોડાયેલા સમસ્યાઓ પણ ઓછી થાય છે અને જો દુખાવો, સોજા અને ઇન્ફેક્શનમાં આ જેવી સમસ્યા પણ નાગરવેલના પાનનો સાવયથી આરામ મળે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.